સાહસની વાત આવે એટલે ગુજરાતી પહેલો દેખાય અને એવા ગુજરાતના ભાઈઓ અને બહેનો ડૉક્ટર તરીકે એવું આપ સર્વેને ફરીથી પ્રેમભર્યા નમસ્કાર કરું છું. આજે કોઈ પણ યુવાનને પૂછવામાં આવે તો મોટાભાગના યુવાનોનું સપનું એવું હોય છે કે વિદેશ જતા રહેવું છે. એવું કેમ? કારણ કે એમને ત્યાં તક વધારે ઉજળી દેખાય છે, એમને ત્યાં ભવિષ્ય વધારે સારું લાગે છે. પણ એવું કેમ છે એના માટે અમુક કારણો પણ આપણા ગુજરાતમાં જવાબદાર હોવા જોઈએ, જેના માટે આપણે વિચાર કરવો જોઈએ. અને મેં વિચાર કર્યો તો મને અમુક કારણો એના પાછળ જવાબદાર લાગ્યા. એ કારણોમાં સૌથી પહેલાં આવે છે ભ્રષ્ટાચાર, બીજું આવે મોંઘવારી, એના પછી આવે છે અધિકારીઓની મનમાની, દાદાગીરી, એના પછી કહીએ તો અમીર લોકોની મનમાની. એક કારણ એ પણ છે કે ન્યાય માટે આપણે રાહ જોવી પડશે વર્ષો સુધી, જે લોકોને ખૂંચે છે. એના પછી વાત કરીએ તો શિક્ષણ જે કથળી ગયું છે અને લૂંટફાટવાળું થઈ ગયું છે. આરોગ્યમાં ધાંધલી ચાલતી હોય છે. ખેડૂત જ્યારે પણ પૂછીએ તો નિરાશ બેઠો હોય છે. અને દારૂબંધી તો નામની જ છે. અને છેલ્લે જે બહુ જ જરૂરી વસ્તુ કહી શકીએ એ રાજનીતિ, એ આજે મત કેન્દ્રિત થઈ ગઈ છે. આવા ઘણા બધા કારણો હશે, મને આટલા કારણો જવાબદાર લાગ્યા, એના માટે મંથન કરી રહ્યા છીએ આપણે. અને તમારી બધાની સલાહ હું એના માટે લઈશ. હવે ગુજરાતી હોવાનો મને ગર્વ છે, કારણ પૂજ્ય બાપુની વાત કરવામાં આવે કે સરદાર સાહેબની વાત કરવામાં આવે, જ્યારે પણ દેશની આઝાદીની વાત આવી ત્યારે પૂજ્ય બાપુ અને સરદાર સાહેબ બંને ખડા પગે આગળ ઊભા રહ્યા હતા. બાપુ અને સરદાર સાહેબના કારણે આપણને આઝાદી મળી એવું આપણે કહીએ તો એ અતિશયોક્તિ ના કહી શકાય. પણ આઝાદી મળતા વખતે જે પૂજ્ય બાપુ અને સરદાર સાહેબે જે સપના જોયા હતા એ શું આજે આશરે 80 વર્ષ પૂરા થવામાં આવશે, શું પૂરા થયા કહી શકાય બધા સપના? એ પણ એક વિચારવા લાયક વસ્તુ છે. આજે 70 વર્ષ તો કમસે કમ અને 80 વર્ષની આરે આપણે છીએ, છતાં પણ આજે ઘણા બધા લોકો ફૂટપાથ પર સૂઈ જાય છે અને ત્યાં જ રહેતા હોય એવું દેખાય છે. બાળકો, જેને આપણે દેશનું ભવિષ્ય કહીએ છીએ, એ શાળાએ જવાના બદલે 4 રસ્તા ઉપર ભીખ માગતા જોવા મળે છે. બહુ જ દુઃખ થાય મનને ત્યારે, પણ હજુ એનો જવાબ તો મને મળી શક્યો નથી, જેનો શોધવાનો પ્રયત્ન હું ચોક્કસ કરીશ. આપણે બધાએ હરીફાઈ કરવાની ઈચ્છા છે અમેરિકા, યુરોપ, જાપાન અને ચીન સાથે, તો આપણા યુવાનો અહીંયા વધારે રહેવાની કોશિશ કરે. પણ દરેકને આના માટે નેતા જોઈએ છે, પણ પોતાનામાંથી કોઈ ઊભો થવું નથી ઈચ્છતા. બસ એવું છે કે કોઈક આવશે ને કરશે. ભાઈ, આ મહાભારતનો જમાનો તો છે નહીં કે કોણ ગુણ થશે ને એમાંથી કોઈ મારું ઉભો બધું ઠીક કરશે. ના, એ ઠીકઠાક બધું આપણી જાતે જ કરવું જોઈએ અને બધાએ સાથે મળીને કરવું જોઈએ. આ જે કંઈ પણ વાત ચાલે છે એમાં અમુક લોકો નકારાત્મક લોકો કહી શકીએ આપણે એને, એ વધુ વસ્તીનું બહાનું બતાવતા હોય છે કે વધારે વસ્તી છે એટલે આપણે કંઈ શક્ય ના બને. ભાઈ, એવું નથી. કહેવત શું કહે છે? ઝાઝા હાથ રળિયામણા. વસ્તી ચીનમાં પણ એટલી જ વધારે છે, પણ એમની પ્રગતિને તમે જરા પણ જુટલાવી શકો એમ છો નહીં. એમની પ્રગતિ એ માટે કોઈ બે મત હોઈ જ ના શકે. આપણે ખરેખર વિકાસ કરવો હોય તો આ દૂષણો દૂર કરીને, ફરીથી તમને કહું છું કે જરૂરિયાત આની જ છે. નવી પેઢી બહાર આવે, નવા વિચારો સાથે બહાર આવે અને એક નવું ગુજરાત અને એના થકી નવો ભારત દેશ બનાવે. આના માટે હું વડીલોને એમના અનુભવના આધારે અને યુવાનોને એમના વિચારો થકી સલાહ આપવા ફરીથી આગ્રહ કરું છું. જય ગુજરાત, જય હિન્દ.